વળગાડ શું છે? આ પ્રકારના આત્માઓ એની હાજરીની નોંધ આપે છે. તો એ પોતે આત્માઓ સાથે સંવાદ કરે છે. મતલબ આત્મા છે જી એ અનુભૂતિ થાય એ સત્ય છે. જી 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 અનુભૂતિ થાય. જીન શું હોય છે? જીન વિશે બહુ મેં સાંભળ્યું. ઘરમાં કંકાસ, મહિલાઓએ ખાસ શું એવી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ કે લગ્ન વખતે કુંડળી મેળવવી ખૂબ જરૂરી હોય છે? તો તમને શું લાગે છે, મેળવવી ખૂબ જરૂરી છે? મારી ખાસ વિનંતી પણ છે અને જે લગ્ન ઈચ્છુક યુવાનો છે, યુવતીઓ છે, એને હિદાયત પણ છે કે આ વસ્તુ ન થવી જોઈએ. અઘોર વિદ્યા શું છે? સોનું જોઈએ છે? મેં કીધું હા, કે જામાં ધૂણા પાસે આંટો માર. એટલે એમનો જે ધૂણો હતો ત્યાં હું ગયો અને હકીકતે અંદર મેં ધૂણામાં જોયું તો બધું સોનું હતું. 24 કલાક 72 કલાક ને અમારું કરેલું કોઈ તોડી નાખે તો આમ ને એ બધું જે આવે છે, પણ એ જ્યોતિષ નથી. નમસ્કાર મિત્રો, વાત ગુજરાતીમાં આજે એક કંઈક નવા વિષય સાથે અને નવા વ્યક્તિ સાથે આજે અલગ પ્રકારની વાતો કરવી છે. આપણી સાથે છે ગુજરાતના જાણીતા એસ્ટ્રોલોજર, વાસ્તુવિદ રોહિતભાઈ જીવાણી. એમનો સ્વાગત છે. એમનો મિત્રો પરિચય આપું આપને તો 30,000થી વધારે કુંડળીનો જેમણે અભ્યાસ કર્યો છે. ગુજરાતના નામી અખબારોની અંદર એમના અવારનવાર આપ લેખ વાંચતા હશો. આ વિષયમાં એમની રુચિ, એમનો અભ્યાસ, સ્પેશિયલી જ્યારે નોટબંધી આવી ત્યારના એમના પ્રિડિક્શન, અવારનવાર એમના પોલિટિકલ પ્રિડિક્શન એવા આવતા હોય છે કે જે સાચા પડે છે. ગુજરાતના મંત્રીમંડળમાં જે બહુ મોટો ફેરબદલ થયો ત્યારે પણ રોહિતભાઈએ એમનું પ્રિડિક્શન કર્યું હતું. તો આજે વાત ગુજરાતીના માધ્યમ પર આપણે કંઈક એવા સવાલો એસ્ટ્રોલોજી સાથેના, જ્યોતિષ શાસ્ત્ર સાથેના એવા પ્રશ્નોને જવાબ મેળવવા છે. તો આવો એમની સાથે વાત કરીએ અને જાણીએ રત્નોનું રહસ્ય શું છે, એસ્ટ્રોલોજીનું રહસ્ય શું છે. આ બધા પ્રશ્નોના જવાબ મેળવીએ વાત ગુજરાતી પર. સ્વાગત છે રોહિતભાઈ, નમસ્તે. સીધો પ્રશ્ન પૂછું. ઓકે. એસ્ટ્રોલોજી, જી, જ્યોતિષ વિજ્ઞાન શું છે? એને સરળ મતલબ લોકો એને સફળતાનો મંત્ર માને છે, ભવિષ્ય દર્શન માને છે. આપની દ્રષ્ટિએ, આપના અભ્યાસ પછી શું કહેશો? શું છે એસ્ટ્રોલોજી, શું છે જ્યોતિષ વિદ્યા? ધીરજભાઈ, જ્યોતિષ એ આપણા ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય દેન છે અને એના ઉપયોગની વાત કરું તો સૌથી વધારે આપણે એનો ઉપયોગ માર્ગદર્શન તરીકે કરી શકીએ. જ્યોતિષ આપણો શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકે છે. એમાં ગણિત પણ છે, લોજિક પણ છે, એની અંદર શ્રદ્ધા પણ છે. અને જ્યોતિષ એક જ વસ્તુ નથી. જ્યોતિષ જાદુ નથી. જ્યોતિષ જાદુ નથી, પણ જ્યોતિષ એક ચોક્કસ જીવન પદ્ધતિ છે. જીવનને એક અલગ આયામ તરફ લઈ જવા માટેનું એક શાસ્ત્ર છે અને આટલા હજારો વર્ષોથી પ્રૂવ થતું આવેલું આપણું શાસ્ત્ર છે કે જે આપણું શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકે છે. બીજું એ પૂછવા માંગીશ કે અત્યારે ઘણી જગ્યાએ મેં એવા વાતો સાંભળી છે કે ક્યાંક અમુક જગ્યાએ તમને કોઈક હોવાનો અનુભવ થાય. મતલબ ક્યાંક જગ્યા ઉપર આપણે હોઈએ, કોઈ છે નહીં એ જગ્યા ઉપર, છતાંય કોઈક આસપાસ છે એવી અનુભૂતિ થાય. લોકો એને આત્મા કે કંઈક થાય છે એવા શબ્દો વાપરતા હોય છે. તો આવું શક્ય છે? શું છે આની પાછળનું તમારો અભ્યાસ શું કહે છે? જી જી, આપણા હિન્દુ શાસ્ત્રોએ પૂર્વજન્મને પણ સ્વીકાર્યો છે, જન્મની આપણી ગતિ ગીતાજીમાં પણ સ્વીકારવામાં આવી છે અને મૃત્યુ અને બીજા જન્મ વચ્ચેના અંતરને પણ સ્વીકારવામાં આવ્યું છે. મૃત્યુ અને બીજા જન્મ વચ્ચેનો જે સ્પાન છે એમાં એ વ્યક્તિ આત્મિક સ્વરૂપે હોય છે અને એની મર્યાદાઓના કારણે આપણી સામે એ નથી આવી શકતા. પણ કોઈ જગ્યાએ આ પ્રકારના આત્માઓ એની હાજરીની નોંધ આપે છે. એના રિસીવર બહુ ઓછા લોકો હોય છે, બધાને એ નથી શક્ય બનતું, પણ ઘણી વખત ઘણા લોકોને આત્મિક અનુભવો થતા હોય છે અને એ મારી દ્રષ્ટિએ બીજા લોકનું જ આજે આપણા માટે એલિયન એક કથા છે. આથી 10 વર્ષ પછી એલિયન્સ આપણી સામે હશે, 20 વર્ષ પછી એલિયન્સ આપણી સામે હશે. એમ આ જે લોક આપણો પૃથ્વી લોક છે, એવી જ રીતે બીજા લોક છે જેનું આપણા શાસ્ત્રમાં પણ વર્ણન છે અને હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ભાઈ પૃથ્વી જેવી અનેક જગ્યાએ વસાહતો છે. તો આ આત્માઓનું પણ એક લોક છે
અને એ કોઈક જગ્યાએ ક્યાંક આપણને એની અનુભૂતિ કરાવે છે. મતલબ આત્મા છે જી એ અનુભૂતિ થાય એ સત્ય છે. જી અનુભૂતિ થાય. અને ઘણા લોકો આની સાથે કન્વર્ઝેશન પણ કરી શકતા હોય છે આવી દિવ્ય આત્મા સાથે. એવું સાંભળ્યું છે કે સારી આત્મા છે, ખરાબ આત્મા છે, તો આની પાછળનું શું સત્ય છે? એટલે એકચ્યુઅલી અમે આત્મા અથવા તો આ પ્રકારની વાતોને એક ઉર્જાના સ્વરૂપે લઈએ છીએ. આ જગતમાં મેં હમણાં કહ્યું સ્પેસ ટાઈમ એન્ડ એનર્જી. તો જે એનર્જી છે એના બે જ પ્રકાર છે, પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી. બરોબર છે. એટલે તમે જેને સારા આત્મા કે ખરાબ આત્મા તરીકે ઓળખો છો, અમારા શાસ્ત્રમાં અમે એને પોઝિટિવ એનર્જી અથવા તો નેગેટિવ એનર્જી કહીએ છીએ અને એ રીતે અમે એને ટ્રીટ કરીએ છીએ. પણ એની સાથેનું કન્વર્ઝેશન, એની સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એ તમે કીધું કે અમુક જ એના રિસીવર હોય એ કરી શકતા હોય. આ શક્ય છે? હા, ઘણા અમારા સર્કલમાં એવા મિત્રો છે કે જે આત્મા સાથે સંવાદ કરતા હોય છે, પણ એની જે એક્યુરેસી છે એ વ્યક્તિ એમાં ફેર હોય છે. દાખલા તરીકે અમારે જ્યારે આ કરવાનું આવે છે ત્યારે અમે D60 ચાર્ટથી કરીએ છીએ. આત્મા સાથેનો સંવાદ અમારો જે છે એ D60 ચાર્ટથી થાય છે. જ્યારે અમુક લોકો છે એ પેલા પ્લેન ચેટ ઉપર કરતા હોય છે. બધાની પોતપોતાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે, પણ એની એક્યુરેસી ક્વેશ્ચનેબલ હોય છે. એમાં હું એવું નથી કહેતો કે દરેક વ્યક્તિ 100% કમ્યુનિકેટ કરી શકતી હોય, એવું હું નથી કહેતો. મતલબ આ શક્ય છે? શક્ય છે, પોસિબલ છે. જો એવા રિસીવર અમુક લોકોના ગ્રહો જેવા હોય. મારો મિત્ર છે, સાયન્ટિસ્ટ છે પોતે, અને સાયન્સમાં ખૂબ આગળ વધેલો વ્યક્તિ છે. તો એ પોતે આત્માઓ સાથે સંવાદ કરે છે અને સારી રીતે એના અમે જે એના રિઝલ્ટ જોઈએ છે, અમેઝિંગ રિઝલ્ટ છે. એટલે એવું નથી કે આ કોઈ અંધશ્રદ્ધા છે, પણ છતાં પણ આ શાસ્ત્રમાં પગ મૂકવા બહુ ધીમે ધીમે આગળ વધવું જોઈએ. કારણ કે વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. એટલે આ વસ્તુને સમજીને આપણે આગળ વધવું જોઈએ. એટલે આ પ્રશ્ન તમને પૂછવાનો એની પાછળનો હેતુ જ છે કે તમે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો અને એનું સાયન્ટિફિકલી પણ તમને એનું કેટલું મહત્વ છે એ સમજો છો. સો એ શક્ય છે. તમે કીધું આત્મા સાથે વાત કરવું, કોમ્યુનિકેટ કરવું, તો એમાં તમે કીધું કે અલગ અલગ માધ્યમ દ્વારા કરતા હોય છે, તો એ કેવા માધ્યમો હોય, કઈ રીતે શક્ય, કઈ રીતે બનતું હોય? મતલબ અલગ અલગ લોકો તમારા સર્કલમાં કોઈક પ્રેક્ટિસ કરતું હશે કે જાણવા મળ્યું છે, તો એ કેવા માધ્યમો, કઈ રીતે થતું હોય? મેં કહ્યું એમ એના અમુક ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા લોકો ડેવલપ કરતા હોય છે. થોડાક ઇલેક્ટ્રોનિક ટાઈપના ડિવાઇસીસ હોય છે. પછી આપણે જે કેરમ બોર્ડ હોય છે એ ટાઈપના બોર્ડ ઉપર પણ એ વર્ક થતું હોય છે. અને અમુક લોકો છે એ એક આલ્ફા સ્ટેટમાં જઈને આ કામ કરતા હોય છે. મેડિટેશનની એક ઊંડી અવસ્થા છે કે જેની અંદર જઈને તમે ત્રિપરિમાણની બહાર પણ વાત વિચારી શકો છો. એ અવસ્થામાં પણ આ ઘટનાક્રમ બની શકે છે. કેટલાક લોકોને ઉપરથી જે બધું આવતું હોય છે અને એના સંકેતો પ્રાપ્ત થતા હોય છે, પણ આ સાબિતી કરતા અનુભૂતિનું શાસ્ત્ર વધારે છે. રોહિતભાઈ, હું જ્યારે તમારા વિશે અભ્યાસ કરતો હતો ત્યારે મને જે જાણવા મળ્યું, મિત્રો રોહિત ભાઈ વિશે મને એવું જાણવા મળ્યું કે જે લોકો જ્યોતિષના પાછળના વિજ્ઞાનમાં બિલીવ નથી કરતા, એ લોકો જ્યારે તમને મળે છે ત્યારે એ બિલીવ કરવા લાગે છે. એ શું છે એના વિશે મને સમજાવો, અને એવા કોઈ અનુભવ તમને થયા હોય તો એ શેર કરો કે કેમ લોકો તમને મળ્યા પછી બિલીવ કરવા લાગે છે. આમ તો એવા હજારો અનુભવો છે, કારણ કે જ્યારે લોકો મને મળે છે ત્યારે હું એને ખરેખર એનું વિજ્ઞાન બતાવું છું. બીજું, પ્રેક્ટિકલી તમારા શરીરની નિશાનીઓથી લઈને તમારા જીવનમાં બનેલી ઘટનાઓથી લઈને એવી હું અનેક વાત વ્યક્તિને કરું છું કે જેનાથી એને ખ્યાલ આવે છે કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર છે એ એક્યુરેટ છે, અને પછી એ બિલીવ કરવા માંડે છે. એક વખત એક બહુ નિષ્ણાંત તબીબને મારે મળવાનું થયું. એક પ્લાન્ટ સીઝરનો કેસ હતો. સીઝરમાં જ્યારે એને ટાઈમ આપવામાં આવે ત્યારે અમારી પાસે એ લોકો ટાઈમ લેતા હોય છે. ત્યારે અમારે બંનેને ઘણી બધી દલીલો થઈ, અને દલીલ બાદ મેં કીધું કે સાહેબ તમારી કુંડળી મને આપો. એટલે એણે મને એની ડેટ નહીં આપ્યો. એટલે મેં તરત જ એને 7 કે 8 વાત એવી કરી કે જે મને ખબર ન હોવી જોઈએ. એટલે એકદમ દિગ્મૂઢ થઈ ગયા કે આ તમને આ બધી કેમ ખબર એમ, અને પછી એ માનવા માંડ્યા. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં એક જગ્યાએ હું ગયો, પ્રબુદ્ધ નાગરિકને ત્યાં જ. હું પહેલી વાર જ એના ઘરે જતો હતો. શહેર પણ અલગ હતું. એટલે મેં ફળિયામાં જઈને જ કીધું એનો ટાંકો જોઈને કે આ મકાન ડિફોલ્ટ થયેલું હતું. એટલે એને તરત હા પડી કે મેં લીધું ત્યારે આ અવસ્થામાં જ હતું. મેં તમારે આ લોન ચૂકવવી છે કે નથી ચૂકવવી? મને કે હા. મેં તો આટલું કરી નાખો. એટલે ટૂંકમાં કહેવાની વાત એ છે કે જે એના પુરાવા છે એ શાસ્ત્ર સ્વયં આપે છે, અને એટલે જે લોકો નથી માનતા એ પણ એ માનવા લાગે છે.
જીન એક શબ્દ છે. જીન. હું આ બધું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે આ બધા શબ્દો અને આ બધી વાતો, બ્લેક મેજિક, આ બધું બધા વિશે મેં વાંચ્યું. મને જેટલા સામાન્ય પ્રશ્ન મને જે છે ને હું સીધા તમારી સામે પૂછવા આપણે માંગુ બહુ છું. નોર્મલી ચર્ચા કરી. જીન શું હોય છે? જીન વિશે બહુ મેં સાંભળ્યું કે એની ઉંમર હજારો વર્ષની હોય છે. પછી એવું પણ સાંભળ્યું કે જે અમુક વિસ્તારોમાં ઓલા જે રસ્તા ઉપર ને એની ઉપર જે લોકો જાદુ ટોણા કરતા હોય છે ને, એની પાસે જીન વશ કરેલું હોય કે જેનો ઉપયોગ કરી અને સામેવાળાને 1000% રિઝલ્ટ આપે એનો યુઝ કરીને. પછી એટલે આ જીન છે શું એના વિશે કંઈક કહો. હમણાં જ આપણે જે આત્માની વાત કરી એમ લોંગ સ્પાન માટે જ્યારે આત્મા રહેતો હોય છે એ એની પવિત્રતાના આધારે કે એની કોઈ નેગેટિવ સાઈડના કારણે એક જે એની આખી પ્રજાતિ આવે છે, જીન પ્રજાતિ આવે છે, એ પાક પણ હોય છે, નાપાક પણ હોય છે. અને એના ગુણધર્મ પ્રમાણે એ એના પરિચયમાં આવતા લોકોને રિઝલ્ટ આપતા હોય છે. પણ આપણે એને સબકોન્શિયસ લેવલથી પણ વિચારી શકીએ કે આપણે સબકોન્શિયસમાં એમ કહીએ છીએ કે તમારી અંદરનું તમારું સબકોન્શિયસ માઇન્ડ છે તો એ જ તમારું જીન છે. તમે એને પૂછો, તમે એને જે કમાન્ડ આપશો એ થશે. તો એ આપણું પહેલા પ્રકારનું જીન છે. બીજા પ્રકારનું જીન એ છે કે આપણે આપણા ચાર્ટને સમજીને એમાં આપણા ફેવરેબલ ગ્રહને કહીએ કે તું મને આ કરી દે અને કરી આપે, એ બીજા પ્રકારનું જીન છે. અને ત્રીજું ખરેખર જે આત્મિક રીતે જે આત્માઓ છે, જે આત્મા સ્વરૂપે જે જીન છે, એ જીન જ્યારે તમને મદદ કરવા આવે છે. મોટાભાગના લોકોને અનનોવિંગલી મદદ કરતા હોય છે. વ્યક્તિને ખબર નથી હોતી કે મને કોઈ આવો આત્મા મદદ કરે છે. કોક જ વ્યક્તિને એવી ખબર પડે છે કે ભાઈ મારી પાસે આ પ્રકારનું જીન આવે છે અને મારું આ કામ કરે છે. પરંતુ અગેઇન હજી પણ હું તમને એમ જ કહીશ કે અમારા માટે આ એનર્જીની વાત છે. પોઝિટિવ એનર્જી, નેગેટિવ એનર્જી, પાક જીન, ના પાક જીન, અલ્ટિમેટલી બધું એનર્જી ઉપર આવશે. એ જીન તમે કીધું કે એનર્જીની વાત છે, તો આ વાત સાચી છે કે જીન જે હોય એ જ્યારે જેનું ટ્રાન્સમિટ, સપોઝ જે વ્યક્તિ એને સિદ્ધ કરેલું છે એ એના દ્વારા કામ કરાવડાવે, પણ જીન પણ એ વ્યક્તિ પાસે ડિમાન્ડ કરે પછી ક્યારેક. તો આ વાત સાચી છે કે એની વિશ પૂરી કરવી પડે ને એ વાત સાચી છે? શું છે? હવે માની લો કે લોંગ ટર્મ માટે જે આત્મા રખડે છે એને પોતાને પણ કાંઈક એની ડિઝાયર્સ રહી ગઈ હશે અને એ પણ કોઈ બોડી શોધતું હોય. બરોબર છે કે જે એ જ્યારે જીવિત હોય ત્યારે ન કરી શક્યા હોય એવા કેટલાક કામ એ કોઈ વ્યક્તિની પાસે જઈને કરાવવા માંગતું હોય. એટલે અમે જનરલી આવા કિસ્સાઓમાં આ વસ્તુથી દૂર રહેવાનું સૂચન કરીએ છીએ કે ક્યારેક વ્યક્તિ એવી જગ્યાએ ફસાઈ જાય કે એમાંથી એ પરત ન આવી શકે અને એના માટે પછી અમારે ઘણા બધી મહેનત કરીને એને બહાર લાવવા પડે છે. પણ જીનનો જે કન્સેપ્ટ છે એને સબકોન્શિયસ લેવલે સમજીને આગળ વધીએ તો એ વધારે ફાયદાકારક રહે છે. ઓકે. બીજો જ્યારે અઘોરીની વાત થાય, જી, અઘોર વિદ્યાની વાત, અઘોર વિદ્યા. અઘોર વિદ્યા શું છે? એકચ્યુઅલી આપણે ત્યાં જે મોટાભાગની વિદ્યાઓ આવી છે એ શિવ અને શક્તિને આધારિત આવી છે. અઘોરીઓ જે છે એ શિવના ઉપાસક છે. નરમુંડ, સ્મશાન સાધનાઓ આ અઘોરીની પહેચાન છે. અને સદભાગ્યે હું અઘોરીઓને મળ્યો છું, ઘણા અઘોરીઓને મળ્યો છે, એની થોડી કાર્ય પદ્ધતિથી વાકેફ છું. પણ એમાં પણ પ્રકારો છે કે અઘોરીઓ માત્ર શિવ પૂજા, નરમુંડ, સ્મશાન સાધના, અને સ્મશાન સાધનાનું જે ભાઈ મહત્વ એટલા માટે છે કે ત્યાં નીરવ શાંતિ હોય છે અને એક સ્મશાન વૈરાગ્યની ભાવના આવે છે. માની લો કે હું જ્યારે સ્મશાનમાં કોઈ સાધના કરવા જાઉં ત્યારે મને ખબર જ છે કે એક દિવસ મારે પણ રાખમાં મળી જવાનું છે. આ સ્મશાન વૈરાગ્ય માટે સ્મશાનની આરાધનાઓ શરૂ થઈ હતી. એટલે અઘોર જે કન્સેપ્ટ છે મેઇન સ્મશાન વૈરાગ્ય અને સ્મશાન સાધના સાથે સંકળાયેલ છે. નરમુંડ સાથે રાખવાનું એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ એક દિવસ તું પણ આ નરમુંડ બનીને બેસી જઈશ. આ એનો મુખ્ય કન્સેપ્ટ છે અને આરાધનામાં એમાં શિવ હોય છે અને શિવને જીવ પણ દઈ દેવા સુધીની તૈયારી અઘોરીની હોય છે. એટલે અઘોરી સાધના સારામાં સારી ગણાય. પણ એની અંદર જે પાછળથી જે ઉમેરવામાં આવ્યું છે કે કાચું માંસ ખાવું, સંભોગ એ રીતે કરવો, આ છે તે જે બધી જે બાબતો છે, હા, એ બાબત તો એટલી ખરી નથી અને એમાં જવાની જરૂર પણ નથી. જે મિત્રો અઘોરી મિત્રોને મળ્યો છે એ શિવના સાધક હતા અને બહુ સારા સાધક હતા અને બહુ સારા જ્ઞાની હતા, પણ એ આ સાઈડ નથી ગયા અને એમાં જવું પણ ન જોઈએ. સાચી અઘોરી વિદ્યા માત્ર શિવને આભારી છે.
જ્યોતિષ શાસ્ત્રની વાત થઈ, આત્માની વાત થઈ, અને હવે આપણે અઘોરી ની વાત ઉપર આવ્યા છીએ. તો તમે કીધું આમાં બધા કરતા આ સૌથી અલગ કઈ રીતે પડે છે? કઈ વિદ્યા? અઘોરી વિદ્યા છે. અઘોરી અંગીકાર કર્યું હોય કે એની અંદર આગળ અઘોરી વિદ્યા એટલા માટે અલગ પડે છે કે એને દુનિયા સાથે કંઈ લેના દેના નથી રહેતું. ટોટલી ડિટેચમેન્ટ. આપણે જોઈએ છીએ ઘણા સાધુ સંતો આપણી વચ્ચે રહેતા હોય છે, આપણે આવજા કરતા હોય છે, બધે આપણા સાંસારિક બાબતોમાં માથું ક્યારેક મારતા હોય છે. જ્યારે અઘોરીના છૂટ નથી હોતી. અઘોરીઓને સંપૂર્ણ રીતે સંસારથી બાકાત પોતે થઈ જાય છે અને પછી કોઈ સંસારી બાબતમાં એ રસ લેતા નથી. અને હા, તમને ક્યારે એમ લાગે કે કોઈ અઘોરી સંસારમાં રસ લે છે તો એ સાચો અઘોરી નથી. અઘોરી એ છે કે જેને માત્ર સ્મશાન જ પ્રિય છે, સ્મશાન સિવાય કાંઈ પ્રિય નથી, એ જ અઘોરી છે ને. માટે જ એ પંથ બધાથી અલગ છે. હા, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર કે થોડું કેન્દ્ર એ પણ છે કે આ જે બધી બાબતો માંસ ખાવાની ને એ બધી બાબત છે એટલે એક જુગુપ્સા છે, એટલા માટે પણ છે. પણ હકીકતે અમારી ભાષામાં કહીએ તો અઘોરીઓ એટલા માટે પૂજનીય છે કે અઘોરીઓ સંપૂર્ણ રીતે સમાજનો ત્યાગ કરી ચૂક્યા હોય છે. તો જ એની સાધના શિવ સાધના ગણાય, કારણ કે શિવ પોતે સ્મશાનના રહેવાસી છે. તો એમની સિદ્ધિઓ, તમે કીધું કે તમે તમારા ઘણા પરિચયમાં પણ આવ્યા છો, તો એમની સિદ્ધિઓ કયા લેવલની હોય છે? એમની પાસેનું જે સાધના પછીનું જે પાવર છે, કારણ કે એ લોકો તો એ વસ્તુ શો કરવામાં માનતા નથી, પણ એક અભ્યાસના ભાગરૂપે, એક જિજ્ઞાસાના ભાગરૂપે હું પૂછું છું કે એમની પાસે કયા લેવલની સાધના, કયા લેવલના પાવર્સ મતલબ અચીવ કરે છે આટલી સાધના પછી, જેટલું શેર કરી શકાતું હોય અમારી સાથે. તમને હસવું આવે એવી એક પહેલા વાત કરું કે અઘોરી જે સાધનાઓમાંથી પસાર થાય છે એ સાધના એને કંઈ પણ આપવા માટે ત્રણેય કાળ એની સામે ખુલ્લા પડી જાય છે. પણ એને સિદ્ધિઓ ત્યારે મળે છે કે જ્યારે એ બધું માગવાનું ભૂલી જાય છે. આજે માની લો કે મને એમ થાય કે હું આ સ્ટેજે હોઉં તો આ માગી લઉં, તે માગી લઉં, પણ હકીકતે એ સ્ટેજે ગયા પછી માગવાની ઈચ્છા રહેતી નથી. એટલે કે અઘોરીઓએ એવા ચમત્કાર પણ મને બતાવેલા છે. મેં જો એટલે એક વિદ્યાર્થી તરીકે કોઈ પેલું કરવા માટે નહીં, પણ એક વિદ્યાર્થી તરીકે મને એમની સિદ્ધિઓ એને બતાવેલી, અને એ સિદ્ધિઓ જોઈને તમે અભિભૂત થઈ જાઓ, પણ એનો એ ક્યાંય ઉપયોગ નથી કરતા. પણ લાઈક આમ એ શું એવી ઘટના, એ પ્રસંગ કંઈક શેર કરો ને જે તમે અનુભવ કર્યો હોય એ સમયમાં તમારી સાથે? એટલે એ સમયમાં મને એવું હતું કે જો સોનું બનાવતા આવડી જાય તો આપણે જગત જીતી જઈએ. અને હું જ્યારે કોઈને મળતો ત્યારે આ વિશે પૃચ્છા પણ કરતો. એટલે મેં બાબાજી પાસે હું બેઠો, એટલે થોડા દિવસ પછી મેં એમને પૂછ્યું કે ભાઈ સોનું બનાવે. થોડાક દિવસ એને મને જવાબ ન આપ્યો, પણ પછી એને એમ લાગ્યું કે મારે આને કંઈક જવાબ દેવો જોઈએ. એટલે એક દિવસ ખીજાઈ ગયા, હું સોનું કરે છે કે સોનું જોઈએ છે? મેં કીધું હા. કે જામાં ધૂણા પાસે આટો માર. એટલે એમનો જે ધૂણો હતો ત્યાં હું ગયો, અને હકીકતે અંદર મેં ધૂણામાં જોયું તો બધું સોનું હતું. ઓહો! એટલી એની પાસે શક્તિ હતી. પછી બહાર આવીને એણે મને કીધું કે ભાઈ હવે તારે કાંઈ, એટલે હું એને પગે લાગીને નીકળી ગયો. પણ ટૂંકમાં એણે ક્યારે એનો ઉપયોગ નથી કર્યો. એ જ રીતે એની સામાન્ય પરિસ્થિતિમાં જ રહેતા હતા. એણે ક્યારેય એવો દેખાડો નથી કર્યો કે હું આ કરી શકું છું, કોઈને બતાવ્યું પણ નથી. આ તો એને કદાચ મારામાં એવી પાત્રતા લાગી હશે એટલે મને એ વસ્તુ એને બતાવી. એટલે એના માટે આ બધું બહુ નોર્મલ છે. પણ એ પછી સમાજની અંદર ક્યાંય ઇન્ટરફિયર કરતા નથી, એને મુદ્રા સાથે કઈ લેવા, એનો મિસયુઝ નથી થતો કોઈની સાથે. નહીં. મતલબ સામાન્ય લોકો સાથે સાચા અઘોરીઓ છે એ કદી એનો મિસયુઝ કરતા નથી. સો આ અઘોર વિદ્યાની વાતો કરી, પણ ઘણીવાર આ વળગાળ શબ્દ સાંભળ્યો છે, તો એ શું છે? વળગાળ શું છે? આ તમે કીધું કે પોઝિટિવ એનર્જી, નેગેટિવ એનર્જી, પણ આ હોય છે પછી એનો ઉતાર કરે, એનાથી મુક્તિ પ્રાપ્ત થાય કોઈ પોઈન્ટ? એટલે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જયરાજભાઈ વાત કરીએ તો જ્યારે ચંદ્ર એ મન છે અને એકથી વધારે જ્યારે ચંદ્ર ડિસ્ટર્બ થાય છે ત્યારે એ વ્યક્તિની માનસિક અવસ્થા વિક્ષિપ્ત થાય છે. અને એ માનસિક અવસ્થા વિક્ષિપ્ત થવાના કારણે એના મનમાં અલગ અલગ તરંગો જન્મે છે, અને એમાંથી આ માયાજાળ ઊભી થાય છે. અને જો એક હદથી વધારે રાહુ એમાં એટેચ થાય ચંદ્ર સાથે, આપણે જાણીએ છીએ ચંદ્ર રાહુ ગ્રહણ યોગ કરે છે, તો વ્યક્તિને એક ભ્રામક સ્ટેટમાં મૂકે છે, એક અવસ્થામાં મૂકે છે કે જ્યાં એને એમ લાગે છે કે મને કંઈક પેલું થાય છે.
બહુ જૂજ કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે કોઈ આત્માએ કબજો લીધો હોય, પણ એ બહુ જૂજ કિસ્સામાં હોય છે. મોટાભાગના કિસ્સાની અંદર ચંદ્રની ડિસ્ટર્બ સ્થિતિના કારણે આવી અવસ્થાઓ ઊભી થતી હોય છે. ઓકે, અને આના સોલ્યુશન્સ હોય છે? સોલ્યુશન્સ હોય છે, આપણા શાસ્ત્રોમાં નિહિત છે, સોલ્યુશન્સ હોય છે. અને અગેન મેં કહ્યું તેમ એક સારી લાઈફસ્ટાઈલ તરફ વ્યક્તિ જાય અને પોતાના મનને શુદ્ધ કરે. ઘણી બધી આપણે જે પ્રાણાયામ ધ્યાનની જે બધી વાત કરીએ છીએ એ મનની શુદ્ધિ માટે છે કે મન જેમ શુદ્ધ થાય, ચંદ્ર શુદ્ધ થાય, એમ એની પર ક્રૂર ગ્રહોની અસર ઘટે અને એ અસર ઘટે એટલે માણસ બેલેન્સ માઇન્ડથી વિચારી શકે. આ એક પ્રકારનું ઇમ્બેલેન્સ માઇન્ડ છે. અને ચંદ્ર છે એ આપણું ઇમોશનલ બોડી છે. આપણા 7 શરીર છે, એમાંનું જે ચોથું શરીર છે ઇમોશનલ બોડી છે, એ ચંદ્રનું શરીર છે. એટલે ઇમોશનલ બોડી જ્યારે બગડે છે, ઇમોશન્સમાં ઇમ્બેલેન્સ થાય છે. તમે જોજો મોટાભાગના આવા કેસીસ હશે ને એના ઘરમાં કોઈને કોઈ રીતે ઇમોશન્સ ડિસ્ટર્બ હશે અને એમાંથી આ વળગાડ ને એ બધું જન્મે છે. જેવા એના ઇમોશન્સ બેલેન્સ થાય એટલે વળગાડ જતો રહે છે. ગજબ. મિત્રો, આ જે બધા પ્રશ્નો હતા એના રોહિતભાઈ આપણને બહુ સાયન્ટિફિકલી, લોજિકલી આપણને સમજાવ્યા. ઘરમાં કંકાસ, ઘરમાં પ્રશ્નો, તો આના માટે ગૃહિણીઓએ ખાસ, મહિલાઓએ ખાસ શું એવી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ, એના માટેની કોઈ તમે ટિપ્સ આપી શકો કે જે કોમન લોકો ફોલો કરી શકે? એના માટે થોડો હું વાસ્તુશાસ્ત્ર ઉપર જઈશ કે ઘરમાં વાઇબ્રેશન ડિસ્ટર્બ થવાથી ઘરમાં કંકાસ થવાના પ્રશ્નો બને છે. તો બહેનોએ એવું કરવું જોઈએ કે જે પોતા કરવાનું પાણી હોય છે એમાં થોડું ગાંગડાવાળું મીઠું નાખવું જોઈએ, કાચું મીઠું. બીજું, સમયાંતરે ઘરના દરેક રૂમ અને દરેક દિશામાં ગૌમૂત્રથી છંટકાવ કરવો જોઈએ. અને રસોડામાં મોટા 3 ફટકડીના ટુકડા રાખવા જોઈએ. આ 3 કરવાથી ઘરમાં સારી એનર્જી આવે છે. ઓકે. અને ચોથી વસ્તુ, મેરુપૃષ્ઠ જે શ્રી યંત્ર આવે છે એ ઘરની પૂજામાં રાખીને દરરોજ જો શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે તો એ ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તો ગૃહિણીઓએ આટલું મારી દૃષ્ટિએ કરવું જોઈએ કે જેથી ઘરમાં શાંતિ જળવાઈ રહે અને સુખ અને સમૃદ્ધિની પણ અનુભૂતિ થાય. મતલબ આ કોમન ટિપ્સ છે કે જે આપણે ફોલો કરી શકીએ છીએ. કુંડળી શબ્દ એવો સરળ ભાષામાં કુંડળીને સમજવી હોય તો શું, કઈ રીતે સમજી શકાય? એટલે કે જ્યોતિષશાસ્ત્રમાં આમ તો ઘણા બધા એના ડિવિઝનલ ચાર્ટ્સ ને હોય છે, એની દશા અંતરદશા. થોડુંક વ્યવસ્થિત તમને કહું તો જે રીતે સાયન્સની અંદર સ્પેસ, ટાઈમ અને એનર્જી શબ્દો છે, એવી જ રીતે જે સ્પેસ છે એ કુંડળી છે. એટલે કે તમારા જન્મ સમયે આકાશનો જે નકશો છે એ સમયના ગ્રહોનો એ તમારી કુંડળી બને છે. તમારી દશા અંતરદશા ને એ બધું આવે છે એ ટાઈમ છે. અને તમે જે રન થાવ છો જીવનમાં એ એનર્જી છે. અને જે જન્મકુંડળી બને છે, જે આપણો મુખ્ય અવકાશીય નકશો છે, એ જે તે સમયે તમારા જન્મ સમયે જે રાશિ પૂર્વ દિશામાં ઉદિત થાય છે અને પેલી રાશિ લઈને જે બનાવવામાં આવે છે એ જન્મકુંડળી છે. અને કુંડળીને લઈને ઘણા દર્શકો અને મતલબ મારા માધ્યમમાં જે સરળ દર્શક તરીકેના જે પ્રશ્નો આવે હું તમારી સાથે શેર કરું છું, પૂછવા માંગુ છું તમને કે કુંડળીમાં એવું કહેતા હોય છે કે લગ્ન વખતે કુંડળી મેળવવી ખૂબ જરૂરી હોય છે. તો તમને શું લાગે છે, મેળવવી ખૂબ જરૂરી છે, નથી મળતી, એ લોકોના લગ્ન જીવન તૂટી જાય છે, શું આની પાછળનું શું છે, કે જરૂરી છે કે નથી? અને નથી કરતા તો એ જીવન તો ચાલે જ છે. આ બાબતે શું કહેવું છે તમારું? એટલે મેળાપક, જે લગ્ન મેળાપકનો વિષય છે એ વિષય એ સૂચવે છે. મેળાપક, મેં કહ્યું એમ, કોઈ એક કુંડળી છે તો એ એક ઉર્જા છે. તમારી જે ઉર્જા છે સામી, તમારું જે પાર્ટનર છે એની ઉર્જા સાથે મેળ ખાશે કે નહીં. અત્યારે સમાજમાં બહુ હાવ છે મંગળ છે, પણ મંગળ પણ ઉર્જા જ છે. એ કોઈ અમંગળ વસ્તુ કે કોઈ ખરાબ વસ્તુ નથી. પણ તમારી કુંડળીની સામે સામી વ્યક્તિના ગ્રહો અને નક્ષત્રો સેટ થાય છે કે કેમ, એ જે જોવાની ઘટના છે એ મેળાપક છે. અમારી દ્રષ્ટિએ એ જરૂરી છે, પણ એ સિવાય પણ બીજા આયામ જોવા પડે છે. જેમ કે એકબીજા સાથેની જે માનસિક જે અન્ડરસ્ટેન્ડિંગ છે. તો અમે અત્યારે અમારી પાસે કોઈ મેળાપક માટે આવે તો અમે એડવાઇસ કરીએ જ છીએ કે ભાઈ સમય અત્યારે એ પ્રકારનો છે કે તમારે બંનેને વાતચીત કરવા દેવી જોઈએ ફ્રેન્ડલી એટમોસ્ફિયરમાં થોડો સમય. સાથે સાથે કુંડળી મેળાપક તમને હેલ્પ કરશે. રોહિતભાઈ, લગ્ન ઈચ્છુક જેટલા પણ યુવકો છે જેમના લગ્ન નથી થઈ રહ્યા, કોઈના કારણે અટકી રહ્યા છે કોઈ કારણોસર, તો એવા
દર્શકોને આપ શું ટિપ્સ આપશો કે શું ફોલો કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? લગ્નમાં જો કોઈ અટકાવતી બાબત હોય મુખ્ય જયભાઈ, તો લગ્ન થવા ન થવા એ મંગળ અને શુક્રમાં વધારે, મંગળ ગુરુ અને શુક્ર. ઓકે. શુક્ર જે એ સ્ત્રી ગ્રહ છે. કોઈ પુરુષના જ્યારે લગ્ન ન થતા હોય ત્યારે એમાં શુક્રનો રોલ પણ હોય છે. આપણે માત્ર મંગળને જોતા હોઈએ છીએ, પણ તો શુક્ર ગ્રહ ત્યારે બગડે છે કે જ્યારે આપણે કોઈ સ્ત્રીની નિંદા કરીએ છીએ. આમ તો પુરુષ અને સ્ત્રી બંને માટે હું કહીશ કે લગ્નમાં જો રૂકાવટ આવતી હોય તો તમારે એ કાળજી રાખવી પડશે કે આપણાથી ભૂલથી પણ કોઈ સ્ત્રીની નિંદા નથી થતી ને, એનાથી શુક્ર બગડે છે. કોઈના ચારિત્ર્ય ઉપર ઉંગલી ઉઠાવવાથી પણ શુક્ર બગડે છે. તો આ મારી ખાસ વિનંતી પણ છે, અને જે લગ્ન ઈચ્છુક યુવાનો છે, યુવતીઓ છે, એને હિદાયત પણ છે કે આ વસ્તુ ન થવી જોઈએ. અનેક ઉપાયો બીજા છે, પણ ગણપતિ આરાધના, મંગળ ગુરુની આરાધના, અને એક શ્રેષ્ઠ તમને ઈલાજ આપવું. આ ઈલાજ સિવાય પાર્વતીને કીધો છે કોઈ પણ કર્મ માટે, પણ લગ્નમાં મેં એના ખૂબ હજારો કિસ્સાઓમાં મેં સક્સેસ આપ્યો છે. હું તો એમાં નિમિત્ત છું. પણ જો સિદ્ધ કુંજિકા સ્તોત્ર દરરોજ 7 વખત કરવામાં આવે તો વિવાહ યોગ્ય યુવતીઓને નિરાશા મળતી નથી, યોગ્ય પાત્ર મળે છે, યોગ્ય સમયે લગ્ન થાય છે. 7 વખત દરરોજ સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરવા જોઈએ. તો વિવાહ માટે આ શ્રેષ્ઠ વસ્તુ છે. લગ્નની વાત થાય છે તો માંગલિક શબ્દ જી જી બહુ સાંભળવામાં આવે જી છે. જી ઘણા લગ્નોમાં અડચણરૂપ માંગલિક કુંડળી, મંગળ છે, ભારે મંગળ છે, આવા શબ્દો સાંભળ્યા હોય તો આના વિશે શું કહેશો? એટલે એકચ્યુઅલી સંભાવના શાસ્ત્ર પ્રમાણે જોવો તો 10માંથી 5 કુંડળી મંગળવાળી મળશે તમને. 10 કુંડળી આપણે જો એમાંથી 5 મંગળવાળી મળશે. પણ મંગળ એ ઉર્જા છે, મંગળ શુભ કરતા ગ્રહ છે. પણ એ લગ્નમાં બદનામ એટલે થયો છે કે મંગળની એનર્જી હાઈ છે. એટલે શાસ્ત્રકારોએ એમ કીધું કે જે હાઈ એનર્જી વાળી વ્યક્તિ છે એના લગ્ન હાઈ એનર્જી વાળી વ્યક્તિ સાથે થવા જોઈએ. મંગળ સામે મંગળ જોઈએ, એ જે કન્સેપ્ટ આવ્યો એટલે મંગળ ગવાઈ ગયો. એકચ્યુઅલી મંગળ ઉર્જા છે. ઉલટાના મંગળવાળા વ્યક્તિ વધારે ઉર્જાથી કામ કરી શકે છે. ઓકે, મતલબ એ એક ઉર્જાનું લેવલ છે કે જે મેચ થવું જોઈએ. હા, બસ બસ ઉર્જાના સરળ ભાષામાં એમ સમજ. ઉર્જાના લેવલને મેચ કરવાની વાત છે, બાકી મંગળથી કોઈ ડરવાની જરૂર નથી. બીજું જોબ. હા, સળગતો પ્રશ્ન રોજગાર. મેં હમણાં જ્યારે ઘણી બધી મોટી કંપનીઓએ છટણી કરી એ પહેલા જ મેં ગોચર ગ્રહો પ્રમાણે લખેલું હતું કે ઘણી મોટી કંપનીઓ એમના પેલામાં કાપ મૂકશે. અને હવે તો AI નો જમાનો છે, એટલે આપણે જાણતા નથી કે કેટલા લોકો આમાંથી છૂટા થશે. એટલે આગામી દિવસોમાં પણ જોબ એ એક મોટો પ્રશ્ન રહેવાનો છે. જોબ માટે પણ અને સારી જોબ માટે પણ અમે સૂર્ય આરાધનાઓ આપીએ છીએ. એટલે એના માટે આદિત્ય હૃદય સ્તોત્રનો જે પાઠ છે એ તમને આ જીવનનો જંગ જીતવામાં મદદ કરે છે. એટલે કે આદિત્ય હૃદય સ્તોત્રનો દરરોજ સવારે પાઠ કરવાથી તમે તમારી આજીવિકામાં સારું કામ કરી શકશો. એ જોબ હોય, કોઈ પ્રોફેશન હોય કે બિઝનેસ હોય કે કાંઈ પણ હોય, પરંતુ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ દરરોજ સવારે કરવાથી એમાં ખૂબ લાભ થાય છે. એવું મારા વર્ષોમાં જે હું આપું છું એના ઉપરથી મને લાગે. મતલબ રોજગાર માટે રોહિતભાઈ જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે પણ પ્રોપર સેટ નથી થતા, તો ઘણીવાર અજાણતા જ એસ્ટ્રોલોજીકલી તમારી દ્રષ્ટિએ એવી ભૂલો જે રોજિંદા જીવનમાં કરે છે ન કરવી જોઈએ, તો એવી શું તમે ટિપ્સ આપશો? કે તમે બહુ સારો પોઈન્ટ યાદ કરાવ્યો મને. એ આ વાતનો જવાબ આપતા પહેલા હું એક બીજી વાત કરું કે જે મિત્રો મારાથી થોડા નાના હોય છે, બધા જે મિત્રો આ તૈયારી એક્ઝામ્સની કરતા હોય છે, પરંતુ એમાં ઘણા લોકોનો એવો અભિગમ હોય કે પીવું તો ગંગાજળ, નહીં તો તરસા રહેવું એમ. એટલે કે હું UPSC જ ક્લિયર કરીશ. તો ગ્રહોની દ્રષ્ટિએ પ્રેક્ટિકલી વાત નથી કરતો, પણ ગ્રહોની દ્રષ્ટિએ એવું છે કે માત્ર એક્ઝામની વર્ષો સુધી તૈયારી કરવાથી ગ્રહો કાટ ખાઈ જાય છે. એટલે દરેક એક્ઝામ આપીને જે જોબ મળે એ પહેલા લઈ અને પછી બીજી જોબની તૈયારી કરવામાં આવે તો ગ્રહો એમાં સાથ આપે છે. અચ્છા, આ એક બહુ મહત્વની વાત છે. અને ગવર્મેન્ટ જોબ માટે મેં કહ્યું એમ સૂર્ય વધારે પાવરફુલ કરવાનો છે. અને બીજું તમે મને શું પૂછ્યું? બીજું કે રેગ્યુલર જે લોકો રોજગાર માટે યુવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એવી મિસ્ટેક જે કોમન હોય, જે રૂટીનમાં થતી હોય પણ એ કરવી ન જોઈએ, એસ્ટ્રોલોજીકલી તમને એમ લાગતું હોય કે આવું ન કરવું જોઈએ, પણ એ કોમન બધા કરતા જ હોય. એક આ વાત. બીજું, ઘણી વખત
યુવા અવસ્થામાં આપણે થોડા વ્યસન તરફ જતા હોઈએ છીએ. એટલે મારો બીજો વિરોધ નથી, પણ વ્યસનથી રાહુ એક્ટિવ થાય છે. રાહુ એક્ટિવ થવાથી એ તમને લેઝી મોડમાં લઈ જાય છે, તમને એક્ટિવ થવા દેતો નથી. એટલે કે એક તો લાઈફસ્ટાઈલ, એક સુરેખ જીવન પદ્ધતિ કે વહેલા ઉઠીને થોડું વહેલું સૂઈ જવું, વ્યસનથી દૂર રહેવું, અને ખાસ કરીને તમારે જ્યારે જોબ જોતી હોય, તમારે જે વસ્તુ જોઈએ છે એના માટે તમારે બીજાને મદદ કરવાની છે. આ એક મહત્વનો પોઈન્ટ છે. એટલે જ્યારે તમે જોબ માટે આગળ વધતા હો ત્યારે તમારી જેમ જે બીજા લોકો જોબ શોધે છે એને તમારે કોઈને કોઈ રીતે મદદ કરવી જોઈએ. જો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ તો એક સારી જોબ ચોક્કસ મળે છે. બીજું અત્યારે રોહિતભાઈ ટ્રેન્ડમાં ચાલતું હોય છે બ્લેક મેજિક ને 24 કલાકમાં રિઝલ્ટ, એમ કે રિઝલ્ટ મળે તો જ પૈસા ને બાકી ગેરંટી ને 24 કલાકમાં તમારે વશીકરણ ને ન્યૂઝપેપરની અંદર ઘણું આપ તો ન્યૂઝપેપરમાં સાથે જો સંકળાયેલા છો, એમાં તમારી કોલમ્સ પણ આવે છે એટલે તમને ખ્યાલ છે. તો આના વિશે શું કહેવું છે તમારું? મેં હમણાં જ્યોતિષના પરિચયમાં તમને કહ્યું કે જ્યોતિષ એ જાદુ નથી. એટલે 24 કલાક 72 કલાક ને અમારું કરેલું કોઈ તોડી નાખે તો આમ ને એ બધું જે આવે છે, પણ એ જ્યોતિષ નથી. જ્યોતિષ છે, મેં હમણાં કહ્યું એમ, એ એક લાઈફસ્ટાઈલ છે અને તમારા જીવનમાં ફેરફાર લાવવા માટે થોડો સમય લાગે છે. તમારા પ્રશ્નને સમજીને, તમારા ગ્રહોને સમજીને જો આગળ વધવામાં આવે તો એ જ ગ્રહો તમારા માટે સહાયકનું કામ કરે છે. પણ મેં હમણાં આપણે જ્યારે રત્નની વાત થતી હતી જયભાઈ, તો રત્નના વનસ્પતિ સિવાય બીજા પણ ઘણા બધા પ્રયોગો છે. દાખલા તરીકે હમણાં જ એક ઇન્ટરવ્યુની અંદર મેં આ વાત કરેલી કે કાર્મિક એસ્ટ્રોલોજી એક આખો અમારો વિભાગ છે જેમાં હું રિસર્ચ કરું છું. તો એ વિભાગની અંદર જે રેમેડીઝ આપવામાં આવે છે એ તમારી લાઈફસ્ટાઈલને સંલગ્ન છે. દાખલા તરીકે તમારો ગુરુ બગડતો હોય તો તમારે કોઈને તમારું જ્ઞાન આપવાનું છે, પૈસા નહીં, ટ્યુશન ફી નથી આપવાની, તમારે તમારી પાસે જે જ્ઞાન છે એ બીજાને આપવાનું છે. મારા એક સાહિત્યકાર મિત્ર હતા, ખૂબ સારી જગ્યાએ હતા અને પછી એને જોબમાં પ્રોબ્લેમ થયા. તો એમને ત્યારે ગુરુ ચાંડાલ યોગ હતો, ગુરુ રાહુનો ચાંડાલ યોગ. તો મેં એમને સમજાવ્યું કે ભાઈ તમારી પાસે પ્રજ્ઞા છે, તમે કોઈને આપતા નથી, આ તમારો પ્રજ્ઞાપરાધ છે. પ્રજ્ઞાપરાધથી ગુરુ બગડે છે. તમારી પાસે જ્ઞાન છે, તમારે દેવું નથી, માટે ચાંડાલ યોગ નડે છે. અને મારી વાત સમજ્યા પછી એમણે જે એના મુમુક્ષુઓ હતા, જે વિદ્યાર્થીઓ હતા, એમણે રિયલ એનું નોલેજ આપવાનું ચાલુ કર્યું અને પછી તેઓ ખૂબ સારી જોબમાં ગયા. એટલે આવા પણ પ્રયોગો હોય છે. આવા પ્રયોગ કે જેમાં તમારે ખર્ચો નથી કરવાનો, તમારે કોઈ રીતે સેવા કરવાની છે, કોઈ સ્કૂલની સેવા કરવાની છે, કોઈ મંદિરની સેવા કરવાની છે. એવા તમારા જે પ્રમાણેના ગ્રહો છે એ પ્રમાણેનું તમે જો કાર્મિક રીતે કામ કરો તો તમારા એ દોષ દૂર થાય છે. એસ્ટ્રોલોજીને દરેક ફિલ્ડની અંદર ઘણા લોકો એડમાયર કરતા હોય છે અને એમાં ઘણા લોકો સાથે ફ્રોડ પણ થતા હોય છે. તો આવા કેસની અંદર મતલબ તમે દર્શકોને શું કહેશો કે આનો યોગ્ય રીતે કઈ રીતે યુઝ કરવો જોઈએ, કે કેવી જગ્યાએ આનું પેલું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને તમારા હોરોસ્કોપ બતાવો છો ત્યારે એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ અને એનો ખરેખર એનો શું એક્સપિરિયન્સ છે, એ તમને શું નિદાન કરે છે. આપણે ત્યાં રિવાજ એવો છે કે તમે જો જાઓ છો એટલે તરત સામી વ્યક્તિ એમ કહે છે કે તમે આ વિધિ કરી નાખો અને તમે એને પૈસા આપીને છેતરાવ છો, ક્યારેક એવું બને છે. પણ હકીકતે જ્યોતિષ શાસ્ત્રની અંદર કોઈ રેમેડીઝ આવે એની પહેલા એનું આખું એનાલિસિસ આવે. એ એનાલિસિસ યોગ્ય છે કે નહીં એ નક્કી કર્યા પછી જ આપણે એના રેમેડીઝમાં જવાનું છે. આપણે ત્યાં એનાલિસિસનો રિવાજ જ નથી. તો સૌથી પહેલા તો એનાલિસિસથી તમને પોતાને ખ્યાલ આવી જશે કે સામી વ્યક્તિ કેટલી સાચી છે. બીજું કે જે ફ્રોડનો જે ભાગ આવે છે એ આર્થિક બાબતોમાં આવે છે. તો આર્થિક બાબતમાં એવું નથી કે તમે આટલા રૂપિયા ખર્ચો તો જ રેમેડી થાય. હું તમને વાત કરવાનો છે. તો તમે રત્નનું હમણાં વાત કરી ત્યારે આપણે ઓફ કેમેરા જ્યારે વાત કરતા હતા કે માની લો કે એક ગુરુનો પોખરાજ રત્ન 1 લાખ રૂપિયાનો આવે છે કે જે તમને એફોર્ડ નથી થતો, તો અમે તમને એવી વનસ્પતિઓ સજેસ્ટ કરીએ છીએ જે પ્રયોગ કરવાથી તમે બહુ નોમિનલ ચાર્જીસથી તમારા જે દોષ છે એને દૂર કરી શકો. અચ્છા. એટલે આપણે જે ફ્રોડની વાત છે કે જે ખૂબ પૈસા દેવાની વાત છે, વિધિઓની વાત છે, એ ઓપ્શનલ છે. એની જગ્યાએ તમે પોતે જાતે કરી શકો. મારે ત્યાં આવનાર મોટાભાગના લોકોનું એ લોકો કરી શકે એવા મંત્ર આપું છું કે જેમાં કોઈ ખર્ચો જ નથી હોતો. એટલે કે ફ્રોડની જે વાત છે એ નીકળી જાય છે. પણ એસ્ટ્રોલોજરને તમારે ટેસ્ટ એ રીતે કરવો જોઈએ કે એ ખરેખર એના તરફથી કેટલું નિદાન કરી શકે છે.
તો તમે ફ્રોડથી બચી શકો. એટલે તમે આપણે એ રીતે પારખી શકીએ છીએ જી. કે તમે કીધું એમ કે જે રિક્વાયરમેન્ટ જ નથી, બધા લોકોનું એટલું બજેટ નથી હોવાનું, અને લોકોના મનમાં જે ભ્રમ હોય છે કે વધારે મોંઘી વિધિ થશે તો એનું રિઝલ્ટ બેસ્ટ મળશે, એ ભ્રમ છે તમારી દ્રષ્ટિએ? એવું નથી. દાખલા તરીકે તમને સમજાવું કે હમણાં જ મેં ગુરુના પોખરાજની વાત કરી. ગુરુનો પોખરાજ કોસ્ટલી નમ છે, તો એની જગ્યાએ કેળના મૂળ યોગ્ય રીતે સિદ્ધ કરીને બાંધી દેવામાં આવે તો પણ એ પરિણામ આપે છે. એવી જ રીતે સૂર્યનો માણેક પણ મોંઘો નંગ છે. સૂર્યનો રૂબી આવે છે માણેક, એ પણ કોસ્ટલી છે. તો એની જગ્યાએ બીલીના મૂળ એટલું જ સારું કામ કરે છે. એટલે વનસ્પતિ પ્રયોગને આપણે ઓળખી જઈએ તો આપણે નંગના ખર્ચ કે બીજા ખર્ચોથી આપણે બચી શકીએ. અને એ તમે ડેલી પ્રેક્ટિસમાં જ્યારે તમારી પાસે આવતા હોય લોકો, વનસ્પતિ પ્રયોગ છે, રુદ્રાક્ષ છે, એ પ્રમાણમાં ઓછા પેલા હોય છે, બહુ એટલા ખર્ચાળ નથી હોતા. તો ઘણી વખત અમે રુદ્રાક્ષ પ્રયોગ આપીએ છીએ, અમુક યંત્ર પ્રયોગ આપીએ છીએ. એટલે એવું જરૂરી નથી કે કોઈ ક્લાયન્ટ આવે તો એને આટલો જ ખર્ચો કરવો. ઘણી વખત એને કોઈ મોટા પેલા ન હોય તો એ પોતે જાતે જ મંત્ર કરીને એમાંથી બહાર આવી શકે. એ રીતે બીજું તમે આ જે વાત કરી આ તમારો અભ્યાસ વિશે, મારા માટે આખી નવી વસ્તુ મિત્રો, કે જનરલી તમે કોઈ પણ જ્યોતિષની વાત કરો કે સાંભળો ને તો સીધું એવું જ સજેસ્ટ કરે કે તમે આ નંગ પહેરી લ્યો, ગોલ્ડની વીટી પહેરી લ્યો, આ રૂબી તમારે ધારણ કરવું પડશે. પણ આ આખી વસ્તુ નવી છે કે વનસ્પતિની રોહિતભાઈ વાત કરી રહ્યા છે. કે ઘણીવાર અત્યારે સૌથી વધારે ઘણી જગ્યાએ હું ઓનલાઈન રિસર્ચ કરતો હતો, વાંચતો હતો, એક્ઝામ્સ આવી રહી છે. જી. સો આપણે સૌથી પહેલા એવા વિદ્યાર્થીઓ જે એક્ઝામ્સ આપવા જઈ રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં જે એક્ઝામ્સમાં અપિયર કરવાના છે, બોર્ડની એક્ઝામ્સ છે, તો આવા સ્ટુડન્ટ્સને તમે આમ ડેઈલી શું ટિપ્સ આપશો કે શું એને ફોલો કરવું જોઈએ? કોઈ પણ પ્રકારની કુંડળીમાં પડ્યા વિના દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી કરી શકે તો વિદ્યાર્થી માટે જરૂરી છે તેજ અને જ્ઞાન. અને આ માટે આપણે સૂર્ય અને ગુરુ આ બે ગ્રહને લેવા જોઈએ. વહેલા ઉઠીને, માની લો તમે કામ મોડી રાત્રે વાંચો છો કે વહેલી સવારે વાંચો છો, તો તમારે તમારું શેડ્યુલ એવું કરવું જોઈએ કે મોડી રાત્રે વાંચવાને બદલે વહેલી સવારે વાંચવું. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી તમામ ગ્રહો સારા થાય છે. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી વાંચવું. પછી સૂર્યનારાયણને રાજી રાખવા માટે સૂર્યને અર્ધ્ય આપવો વિદ્યાર્થીઓ માટે, અને સૂર્ય નમસ્કાર કરવા. આપણે માત્ર સૂર્ય નમસ્કારને એક પ્રાણાયામ ગણીએ છીએ, આયામ ગણીએ, એક્સરસાઇઝ ગણીએ છીએ, પણ સૂર્ય નમસ્કાર જે છે એ સૂર્યનું તેજ વધારે છે. આ ઉપરાંત ધ્યાન, પ્રાણાયામ અને હળવી કસરત. જયભાઈ, કસરત પણ ખૂબ સારું કામ કરે છે. જ્યારે તમારું શરીર થાકી જાય છે ત્યારે મંગળ એક્ટિવ થાય છે. એ જ રીતે તમારા શરીરને તમે એક્ટિવ રાખો છો એટલે સૂર્ય ઓકે થાય છે. અને ગુરુનો મેદ તમે જ્યારે ઘટાડો છો, મીન્સ કે તમે બેઠાડું જીવનથી થોડા દૂર રહ્યો છો, ત્યારે ગુરુ પણ ઓકે થાય છે. અને સૂર્યને અર્ધ્ય આપવાથી, સરસ્વતી માની પૂજા કરવાથી, માતા સરસ્વતીને વંદન કરીને મેં હમણાં જ કહ્યું તેમ સૂર્ય નમસ્કાર ને બધું કરવાથી વિદ્યાર્થીને ખૂબ લાભ થાય છે. તો રોહિતભાઈ, અત્યારે આપણે આ એસ્ટ્રોલોજીની વાત કરી, આપનું સાધના અને બીજું ઊંડાણપૂર્વક દરેક અભ્યાસ છે તમારો. એક વચ્ચે એક મને આટલું તમે સાયન્સ બેઝ જે આન્સર આપ્યા એની ઉપરથી મને એ વિચાર આવે છે કે તમારો આના પ્રત્યેની રુચિની શરૂઆત કઈ રીતે થઈ? આ વિષયમાં તમને રસ કઈ રીતે? કારણ કે તમે ખૂબ સારા સાહિત્યકાર પણ છો, ટેકનો સેવી પણ છો, એટલા. સો આની શરૂઆત કઈ રીતે? બીજી સરસ વાત કરું કે બાયકાસ્ટ અમે લોહાણા છીએ, ઠક્કર છીએ, એટલે અમારામાં એસ્ટ્રોલોજીને પહેલેથી નથી હોતું. પણ આ બધી ગુરુ કૃપા હોય છે અને આપણું કંઈક ને ક્યાંક ડેસ્ટિનેશન હોય છે. એટલે હું નાનો હતો ત્યારથી મારી ઘરે કોઈ બેસવા આવે તો મમ્મીને કહી દો, મમ્મી આ ભાઈ આ માટે આવ્યા છે પણ વાત આ કરશે, પણ એ ખરેખર આ કામ લઈને આવ્યા છે. આ મારી શરૂઆત ઓરા રીડિંગથી થઈ, કે જેને આપણે સાદી ભાષામાં ફેસ રીડિંગ કહીએ છીએ. અને મારા સદનસીબ ગણો કે મને એ પછી એક પછી એક ગુરુ આ શાસ્ત્રના મળતા ગયા. મારા ગુરુવર્ય શ્રી શિવકુમાર પંડ્યાને તમે યાદ કરાવ્યો, આ તકે યાદ કરું છું. એમણે મને ખૂબ જ્ઞાન આપ્યું, અને એ સિવાય પણ અનેક ગુરુઓ પછી મને જ્ઞાન આપતા ગયા. ખબર નહીં, મને કૃપાપાત્ર હું થયો છું, અને એમના તરફથી મને જ્ઞાન મળતું ગયું, એ હું સમાજને પીરસતો ગયો. મતલબ તમને બાળપણથી જ એક સેન્સ અંદરથી, બાળપણથી જ એ વસ્તુ આવતી હતી. ફેસ રીડિંગ આ એક ગોડ ગિફ્ટ કહેવાય. પછી એને ધીમે ધીમે મારાથી થઈ શકે એટલી મેં ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યોતિષ શાસ્ત્રમાં ક્યાંય કોઈ માસ્ટર થઈ શકતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં કદાચ તમે આજીવન જ્યોતિષ કરો
તો પણ તમે વિદ્યાર્થી જ રહ્યો છો, કારણ કે એ આખો એક સાગર છે કે જેમાંથી તમે એક ગાગર માત્ર ભરી શકો છો. તો આ જ્યોતિષશાસ્ત્રની એની વાતો થઈ રહી છે, જે તમે અમારા માધ્યમ દ્વારા જે શ્રોતાઓ દર્શકો જોઈ રહ્યા છે, તો એમાં જનરલ જે વેપારીઓ છે, બિઝનેસમેન છે, એને કે યુવાનોને કે તમારા તરફથી તમે શેર કરવા માંગતા હોય તો એ શું છે એ સંદેશ? કે એટલે દરેક વ્યક્તિ જીવનમાં ઉતારી શકે. એક તો આપણે ઇન્ટરવ્યુ દરમિયાન પોડકાસ્ટ દરમિયાન વાત કરી કે ભાઈ લાઈફસ્ટાઈલ છે, પછી એક બિહેવિયરલ એસ્ટ્રોલોજી છે. 2 મિનિટ એના માટે વાત કરીશ કે બિહેવિયરલ એસ્ટ્રોલોજી શું છે, તો કે તમારા વર્તન દ્વારા ગ્રહો તમારા વાણી અને વર્તન ઉપર અસર કરે છે. દાખલા તરીકે જે કોઈ વ્યક્તિને મંગળ ખરાબ હોય તો એ વારે વારે ગુસ્સો થઈ જશે, વડકા ભરશે. એટલે કે મંગળ ખરાબ હોવાના કારણે એ ગુસ્સે થશે અને ગુસ્સે થવાથી એનું કામ બગડશે. તો મંગળવાળા વ્યક્તિઓ જ્યારે મારી પાસે આવે ત્યારે એમને ગુસ્સા ઉપર કાબુ કરવાનું કહું છું. પછી શનિવાળા વ્યક્તિ આવે તો થોડી એનામાં જેલસી હોય છે, તો ઈર્ષા દૂર કરવાની આપણે વાત કરીએ છીએ. એ રીતે થાય. બીજું વહેલા ઉઠવું, સાત્વિક ભોજન લેવું, એ બધું ગ્રહો સાથે એસોસિએટ છે. અને દરરોજ આપણે શું કરીએ કે જેથી આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે, તો એના માટે શિવ પૂજા, સૂર્ય પૂજા અને 2 હું તમને પાઠ ખાસ ભલામણ કરું છું મારા વર્ષોના અનુભવના આધારે. એક જયરાજભાઈ શ્રી સૂક્તના પાઠ અને એક કનકધારા સ્તોત્ર, મારા પુસ્તકમાં પણ મેં લખ્યું છે, કનકધારા સ્તોત્રના પાઠ. આ 2 પાઠ નિયમિત રીતે કરવામાં આવે તો જીવનમાં પ્રગતિ થાય છે. જે કોઈ ક્ષેત્રમાં તમે હો એમાં ધીમે ધીમે તમે શિખર સર કરી શકો છો અને તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે છે. આટલું કરવું જોઈએ. તમારો આટલો કિંમતી સમય ફાળવો અને આ વિષય ઉપર ચર્ચા કરી એના માટે ખૂબ ખૂબ આભાર. અને ફરી કંઈક આવા મસ્ત અલગ વિષય સાથે આવી થોટફુલ વિચારો અને વાતો સાથે ક્યારેક ફરી મળીશું. રોહિતભાઈ સાથે વાત કરીશું. તમારો પણ જયરાજભાઈ આભાર. ભાઈ કેમેરામેન છે એમનો આભાર, અને તમારી ચેનલનો ખાસ આભાર કે આજે મને દર્શકો સાથે રૂબરૂ થવાનો મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ. નમસ્તે.